અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત જિલ્લાના અરેઠ સ્થિત તડકેશ્વર ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે। આ ઘટના ટેસ્ટિંગ દરમિયાન બની હતી, જેમાં 3 મજૂરો ઘાયલ થયા હતા। 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં ટેસ્ટિંગ માટે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું। ટાંકીનો એક ભાગ જમીન તરફથી ધ્વસ્ત થયો હતો। ઘાયલ થયેલા 3 મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આટલી મોટી ઘટના છતાં સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર હાજર ન હોવાનું જાણવા મળ્યું છે। આ ટાંકી અનેક ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ તેના નિર્માણ બાદ તરત જ ધરાશાયી થતાં તેની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે। દક્ષિણ ગુજરાતમાં સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે। સુરતના માંડવી તાલુકાના અરેઠ તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણ પામેલી વિશાળ ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થઈ ગઈ છે। ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનામાં 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 9 લાખ લીટર પાણી વહી જતા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર તડકેશ્વર ગામે 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું। કામગીરીની મજબૂતી તપાસવા માટે તેમાં 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું, પરંતુ ભ્રષ્ટાચારના પાયા પર ઊભી થયેલી આ ટાંકી પાણીનો ભાર ઝીલી શકી નહોતી। જોતજોતામાં ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી। ટાંકી જ્યારે તૂટી ત્યારે ત્યાં કામ કરી રહેલા 3 મજૂરો તેની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે। ટાંકી ધરાશાયી થતાં જ અંદર રહેલું 9 લાખ લીટર પાણી ધસમસતા પ્રવાહની જેમ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું। પૂર જેવો પ્રવાહ જોઈને ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભારે ફફડાટ ફેલાયો હતો। ગાય પગલા જૂથ યોજનાનું આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું, જે 21 કરોડના ખર્ચે જયંતિ સુપર એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં આજ રોજ લગભગ 12 વાગ્યાની આસપાસ 9 લાખ લીટર કેપેસિટીની ક્ષમતા અને 15 મીટર ઊંચાઈની ટાંકી હતી, જે આજે દુરસ્ત થઈ ગઈ છે। હવે આગળ અમે આનું તપાસ કરશું કે કઈ રીતે આ થયું છે। કઈ રીતે તપાસ થશે? અત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર એસવીએનઆઈટીને અમે રિપોર્ટ અત્યારે કરી રહ્યા છીએ। અમને ઘણી આશા હતી કે અમને શુદ્ધ પીવાનું પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એવી અમને આશા હતી, અને આ કામ આઈ થિંક 3 વર્ષથી ચાલુ હતું ટાંકીનું। તો હજુ તો આજે પાણી ભરવામાં આવ્યું અને થોડાક જ ટાઈમમાં જમીન દોષ થઈ ગઈ છે ટાંકી। મોટી ઘટના થતાં બચી ગઈ છે આજે, અને અમને ઘર સુધી હજુ પાણી પહોંચ્યું પણ નથી, એ પહેલાં જ આ ટાંકી જમીન દોષ થઈ ગઈ છે। આ ભ્રષ્ટાચાર જે થયેલો છે એને રોકવામાં આવે અને સારું અને વ્યવસ્થિત મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે, અને ગામ સુધી શુદ્ધ પીવાનું પાણી અને ચોખ્ખું પાણી મળે એવી અમારી માંગ છે। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સીધો આક્ષેપ છે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે। લોકાર્પણ પહેલા જ ટાંકી તૂટી પડતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ટાંકી જમીન દોસ્ત થતા હવે જવાબદારો સામે કડક તપાસની માંગ ઉઠી છે। હિન્દુવાદી નેતા